ક્યારેય વિચાર્યું છે કે આપણે જે કંઈ પણ જાણીએ છીએ એ આપણે જાણીએ છીએ કેવી રીતે? આ એક એવો સવાલ છે જેણે સદીઓથી મોટા ફિલોસોફરોને પણ વિચારતા કરી દીધા છે. તો ચાલો આજના આ વિશ્લેષણમાં આપણે પ્રાચીન ગ્રીસની એક વાર્તા દ્વારા આ સવાલના ઊંડાણમાં ઉતરીએ. આ વાર્તા છે સોક્રેટીસની અને એક એવા સ્વપ્નની જે જ્ઞાન વિશેની આપણી સમજને હંમેશ માટે બદલી નાખવાનું હતું. અને આપણી આખી વાતની શરૂઆત થાય છે આ એક જ સવાલથી. સોક્રેટીસ, જે પોતે તો હંમેશા કહેતો કે હું તો બસ એટલું જાણું છું કે હું કશું જ નથી જાણતો, એણે આ જ સવાલ ડેલ્ફીના પ્રખ્યાત ઓરેકલ એટલે કે ભવિષ્યવાણી કરનારને પૂછ્યો. એ તો એ જાણવા માંગતો હતો કે તે કોની પાસેથી કંઈક શીખી શકે, પણ તેને જે જવાબ મળ્યો એની તો તેણે કલ્પના પણ નહોતી કરી. ઓરેકલનો આ જવાબ સાંભળીને તો સોક્રેટીસનું માથું જ ભમી ગયું. જે માણસનું માનવું હતું કે સાચું જ્ઞાન તો એ સ્વીકારવામાં છે કે આપણે કશું જ નથી જાણતા, તેને આ જવાબથી લાગ્યું કે દેવતાઓ તેની મજાક ઉડાવી રહ્યા છે. બસ આ જ રહસ્યમય જવાબે તેને સત્યની શોધ કરવા માટે પ્રેર્યો, અને એ શોધની શરૂઆત થઈ તે જ રાત્રે આવેલા એક અજીબ સ્વપ્નથી. એ રાત્રે સોક્રેટીસને એકદમ સ્પષ્ટ સ્વપ્ન આવ્યું. એમાં જ્ઞાન અને સંદેશાના દેવ હર્મેસ તેને મળવા આવ્યા. પણ એ કોઈ ભવિષ્યવાણી કરવા નહોતા આવ્યા, એ તો ખુદ જ્ઞાન શું છે એના પર જ ચર્ચા કરવા આવ્યા હતા. હર્મેસે વાતની શરૂઆત કરી એકદમ સીધા સાધા લાગતા પણ બહુ જ ઊંડા સવાલથી. એમણે જ્ઞાનના સૌથી પાયાના સ્ત્રોત એટલે કે આપણી પોતાની ઇન્દ્રિયો પર જ સવાલ ઉઠાવી દીધો. શું આપણે જે જોઈએ છીએ, જે સાંભળીએ છીએ એના પર ખરેખર ભરોસો કરી શકીએ? અને પછી હર્મેસે સોક્રેટીસને એ સ્વીકારવા મજબૂર કર્યો કે આપણી ઇન્દ્રિયો આપણને છેતરી શકે છે. જરા વિચારો, ઘોર અંધારામાં કે પછી આંખો અંજાઈ જાય એવા તેજ પ્રકાશમાં શું આપણે બરાબર જોઈ શકીએ છીએ? અને રણમાં દેખાતા મૃગજળનું શું, કે પછી ખુદ સપનાઓનું? આ બધું સાબિત કરે છે કે આપણી ઇન્દ્રિયો જ્ઞાનનો સંપૂર્ણપણે ભરોસાપાત્ર સ્ત્રોત નથી. અને અહીંથી હર્મેસ વાતના મૂળ સુધી પહોંચે છે. તે કહે છે કે મોટાભાગના લોકો એવું જ જ્ઞાન શોધે છે જેની કોઈએ ગેરંટી આપી હોય, જે કોઈ સત્તા દ્વારા પ્રમાણિત હોય. લોકોને નિશ્ચિતતા જોઈએ છે. પણ હર્મેસ સમજાવે છે કે આ તો એક બહુ જ ખતરનાક જાળ છે. પ્રમાણિત માન્યતાનો સીધો મતલબ છે એવી માન્યતા જેની કોઈ ગુરુ, દેવતા કે પુસ્તકે ગેરંટી આપી હોય. પણ હર્મેસના મતે આ એક ભ્રમ છે, એક એવી માયા જે મેળવવી અશક્ય છે, એની ઈચ્છા કરવી પણ ન જોઈએ, કારણ કે એ જ્ઞાન નથી પણ એક પ્રકારની આત્મછેતરપિંડી છે. આ વાત બહુ જ રસપ્રદ છે. જો ધારો કે તમારી માન્યતાને સાબિત કરવા માટે કોઈ એક સત્તા છે, બરાબર? પણ સવાલ એ થાય કે એ સત્તા સાચી છે એની શું ખાતરી? તો તમારે એને સાબિત કરવા બીજી સત્તા લાવવી પડે, અને પછી પેલી બીજી સત્તા માટે ત્રીજી. આ તો ક્યારે પતે જ નહીં. આ એક એવી શૃંખલા છે જે અનંત સુધી ચાલ્યા જ કરે, ક્યારેય કોઈ નક્કર પાયા સુધી પહોંચાયા જ નહીં. તો પછી સવાલ એ છે કે જો જ્ઞાન કોઈ સત્તા પાસેથી નથી આવતું તો આવે છે ક્યાંથી? અને અહીં હર્મેસ બહુ જ કમાલની વાત કરે છે. એ કહે છે કે સાચું જ્ઞાન ક્યાંથી મળતું નથી, એને તો બનાવવું પડે છે. એક સતત ચાલતી પ્રક્રિયા છે, કોઈ સ્થિર સર્ટિફિકેટ નથી. આ વાતને સમજવા માટે હર્મેસ એથેન્સ અને સ્પાર્ટાનું એકદમ જોરદાર ઉદાહરણ આપે છે. બે શહેરો, પણ બે તદ્દન અલગ વિચારધારાઓ. એથેન્સ સતત સુધારો અને પ્રગતિ કરતું રહે છે, કારણ કે ત્યાં નવા વિચારો અને ટીકા ટિપ્પણીને આવકારવામાં આવે છે. બીજી બાજુ સ્પાર્ટામાં સ્થિરતાને જ બધું માનવામાં આવે છે. ત્યાં જૂના વિચારો પર સવાલ ઉઠાવવાની સખત મનાઈ છે. આ બંનેમાં મૂળભૂત ફરક શું છે? બસ એક જ વસ્તુનો, ટીકા અને સવાલો પ્રત્યેનો એમનો નજરિયો. એથેન્સમાં કોઈ પણ વિચારને પડકારી શકાય છે, અને એટલે જ ત્યાં વધુ સારા વિચારો જન્મ લે છે. જ્યારે સ્પાર્ટામાં સૌથી મહત્વના વિચારો પર કોઈ સવાલ જ ન કરી શકે, અને એટલે જે સમાજ સ્થિર થઈ જાય છે, ક્યારેય સુધરતો નથી. પ્રાચીન ફિલોસોફર ઝેનોફેન્સનું આ વાક્ય એથેન્સની વિચારધારાનો સાર છે કે જ્ઞાન કોઈ મંઝિલ નથી, એ કોઈ સ્થિર ખજાનો નથી. એ તો શોધખોળ અને સુધારાની એક સતત ચાલતી યાત્રા છે. ભૂલો કરીને તેમાંથી શીખવાની એક પ્રક્રિયા છે. અને હવે હર્મેસ પોતાની સૌથી મોટી અને સૌથી ઊંડી વાત કહેવા જઈ રહ્યો છે. તે સમજાવે છે કે વાસ્તવિકતા વિશેની આપણી સમજ ખરેખર આવે છે ક્યાંથી, અને આ જવાબ કદાચ આપણને સૌને આશ્ચર્યમાં મૂકી દેશે. હર્મેસ ફરી ઝેનોફેન્ટ્સને ટાંકીને એક એવી વાત કહે છે જે કદાચ સાંભળીને આંચકો લાગે. આપણું બધું જ જ્ઞાન એના મૂળમાં
માત્ર એક અનુમાન, એક અંદાજ છે. એ બહારની દુનિયામાંથી આપણી અંદર નથી આવતું, પણ આપણી અંદરથી જ જન્મે છે. આ જ જ્ઞાન બનાવવાનું એન્જિન છે અને એના ફક્ત 2 જ સ્ટેપ છે. પહેલું, આપણા મગજમાં દુનિયા વિશે કોઈ આઈડિયા, કોઈ અનુમાન જન્મે છે. અને બીજું, આપણે એ અનુમાનને તર્ક અને પુરાવાઓની કસોટી પર ચકાસીએ છીએ, એની ટીકા કરીએ છીએ. જે અનુમાનો આ કસોટીમાંથી પાર ઉતરે છે, એ આપણું કામચલાઉ જ્ઞાન બની જાય છે. આ સમજૂતી એક બહુ જ શક્તિશાળી વિચાર તરફ દોરી જાય છે. હર્મેસ કહે છે કે આપણે બધા જાણે આપણી ખોપરીની અંધારી ગુફામાં જીવી રહ્યા છીએ. આપણે વાસ્તવિકતાને સીધી રીતે ક્યારે નથી જોતા. આપણે જે જોઈએ છીએ, જે અનુભવીએ છીએ, એ તો આપણા મગજે બનાવેલું એક મોડલ છે, એક જાગતું સપનું. આ જાગતું સપનું કેવી રીતે કામ કરે છે, એને જરા સમજીએ. આપણે સૌ આપણી ખોપડીની ગુફામાં કેદ છીએ. આપણી ઇન્દ્રિયો એટલે કે આંખ, કાન, એ બહારની દુનિયાના માત્ર નાના નાના સંકેતો, જાણે કે પડછાયા, અંદર મોકલે છે. અને આપણું મગજ આ ટુકડાઓને જોડીને એક વાર્તા બનાવે છે, એક અનુમાન લગાવે છે કે બહાર શું હશે. અને જે વાર્તા બધી કસોટીઓમાંથી પાર ઉતરે, એ જ આપણી વાસ્તવિકતા બની જાય છે, જે સતત અપડેટ થતી રહે છે. અને સૌથી મજાની વાત તો હવે આવે છે. જ્ઞાનનો આ આખો સિદ્ધાંત છે ને, એ પોતે જ પોતાની સાબિતી પણ છે. અને એ સોક્રેટિસની પોતાની વાર્તા સાથે જોડાયેલું છે. આને સોક્રેટિક સમસ્યા કહેવાય છે. જો આપણે સોક્રેટિસ વિશે જે કંઈ જાણીએ છીએ, એ સીધું નથી જાણતા, કારણ કે એણે પોતે કશું લખ્યું નથી. આપણે એના શિષ્ય પ્લેટોના લખાણો પર આધાર રાખીએ છીએ. પણ શું પ્લેટો સોક્રેટિસને 100% બરાબર સમજો હશે? કોઈ ગેરંટી નથી. કદાચ એણે કંઈક ખોટું સમજ્યું હોય. આ જ તો સાબિત કરે છે કે કોઈપણ વાતચીત, કોઈપણ જ્ઞાન હંમેશા ભૂલ ભરેલું હોઈ શકે છે. ખુદ સોક્રેટિસની વાત આપણા સુધી પહોંચવામાં જ એનો સિદ્ધાંત સાચો સાબિત થઈ ગયો. તો આ આખી વાત પરથી આપણા માટે અંતિમ સવાલ શું છે? જો આપણું બધું જ જ્ઞાન, આપણી મોટામાં મોટી માન્યતાઓ પણ માત્ર આપણો અત્યાર સુધીનો સૌથી સારો અંદાજ હોય, જે ભવિષ્યમાં ખોટો સાબિત થઈ શકે છે, તો આજે આપણે એવી કઈ વસ્તુઓને પથ્થરની લકીર જેવી સાચી માનીને બેઠા છીએ, જે કદાચ આવનારી પેઢીઓ માટે એક હાસ્યાસ્પદ ભ્રમણા હશે? ખરેખર વિચારવા જેવો સવાલ છે.